આજે ઘણું બધું વલ્લભ સામે બિરાજે છે, પણ નારણપુરામાંથી 70-80 વૈષ્ણવ ગઈકાલે 9 વાગ્યાની ટ્રેનમાં અયોધ્યાને, કાશીને, નૈમિષારણને, ચિત્રકૂટ આ બધે ગયા છે. હવે એ બધાએ સમૂહમાં મિલનભાઈને ફોન કર્યો કે ઈલાબેનને કહો થોડું કહે. એટલે આજે હવે જો ભલે મને કાંઈ ન આવડે, પણ થોડું ઓથેન્ટિક હોય એ જાણી જાય ને તો એ બેઠકજીમાં એમને ઝારીજી ભરવાનો જેટલો આનંદ આવે ને એટલો મહાત્મા જાણતા હોય તો અનુભૂતિ બી થાય. તો આજે જેને અનુકૂળ હોય એ સાંભળજો. આ બધી બેઠકનું થોડું થોડું અનુસંધાન અહીંયા વર્ણન કરું. એ લોકો સીધા ગઈકાલે ગયા 9 વાગે, આવતીકાલે સવાર 7 વાગે અયોધ્યા પહોંચશે. તો અયોધ્યાના બેઠકજી અમે ગયા હતા 20 વર્ષ પહેલાં, ત્યારે તો રિનોવેશન ને બધું થતું હતું. અત્યારે તો બધા કે સરસ થઈ ગયા છે. અયોધ્યામાં રામ મંદિર જે આપણે ટીવીમાં જોઈએ તો એમ થાય ઓહો હો મારા રામ. તો આપણું મૂળ કયું છે? બેઠકજી. તો અયોધ્યાના બેઠકજી હવે આપણા વલ્લભ અયોધ્યા પધાર્યા. સરિયા નદીના કિનારે રોજ જે સવાર સાંજ સંધ્યાવંદન કરે. એની પહેલાં ચિત્રકૂટ ગયા હતા. હવે ચિત્રકૂટનું અનુસંધાન અયોધ્યામાં, એટલે પહેલાં ચિત્રકૂટની વાત કરું. ચિત્રકૂટના બેઠકજી કાંતાનાથ પર્વત ઉપર સાવ આટલા બેઠકજી છે. હવે મને ખબર નથી, આપણે તો લગભગ 20 વર્ષ તમે આવ્યા હતા ને, મને લાગે 20 વર્ષ પહેલાં ગયા હતા. આટલા બેઠકજી એક અંદર મુખ્યજીને આપણે હોય ત્રીજું હમાય નહીં, પણ એ પર્વત ઉપર પગથિયા ચડીને જે જવાનું ને રળિયામણા બેઠકજી છે, વૃક્ષ છે ને વનરાઈઓ છે ને પક્ષીઓ ને ચારે બાજુ સરસ વાતાવરણ ને સુગંધ ને રોજ ને આપણને એમ થાય રામચંદ્રજી ને સીતાજી અહીંયા જ બિરાજે છે. તો એ બેઠકજીમાં વલ્લભે રામચરિતમાનસનું પારાયણ કર્યું છે. હવે વલ્લભ ત્યાં પધાર્યા તો રામને સમાચાર મળ્યા. તો રામચંદ્રજી સીતા જ્યારે બિરાજતા હતા, અને હનુમાનજી તો હોય જ. હનુમાનજી પેલા વસ્ત્ર નહોતા ધારણ કરતા, જે આમ લંગોટ કરે છે ને એ. એટલે રામચંદ્રજીએ જે એની બાજુમાં તો એને કીધું મને ભૂખ લાગે છે. હવે વલ્લભ તરત સમજી ગયા. હવે તરત શું મળે? તો કેળા લીધા. એની ભેગા બધા હોય ને વૈષ્ણવો, દામોદરદાસ સરસાની ને બધા, કૃષ્ણદાસ મેઘન, એના ઉપર બુરું પધરાવ્યું ને ઇલાયચી. ભોગ તૈયાર કરીને રામચંદ્રજી પાસે ગયા. તો વલ્લભને જોયા તો રામચંદ્રજી દોડ્યા અને વલ્લભને ભેટી પડ્યા અને આરોગ્યા. હનુમાનજીને ન ગમ્યું, કારણ કે રામ ભક્ત છાતી ચીરો તો એને રામ જ દેખાય. હનુમાનજીના મનમાં શંકા ગઈ, મારા ભગવાન એક આચાર્યને મળવા દોડે. રામચંદ્રજીને વલ્લભ બે સમજી ગયા કે આના મનમાં સંશય થયો છે. એટલે રામચંદ્રજીએ વિચાર કર્યો એને સાક્ષાત દર્શન કરાવું તો જ માનશે, નહીંતર નહીં માને. ત્યાંથી ને આવ્યા અયોધ્યા સરિયા નદીને કિનારે. એટલે રામચંદ્રજી હનુમાનજીને કીધું, હનુમાન બખડા પગે જ હોય, હા આ સામગ્રી વલ્લભને પહોંચાડી આવો ને. હનુમાનજીને ગમ્યું નહીં, આટલું બધું એ કે આચાર્યનું સન્માન મારા ભગવાન કરે. જેવા સરિયા નદીને કિનારે ગયા, વલ્લભ સંધ્યાવંદન કરતા હતા તો સાક્ષાત રામચંદ્રજીના દર્શન થયા અને દંડવત કર્યા. મનમાંથી સંશય નીકળી ગયો કે હું શું સમજતો હતો.
અને આ વલ્લભ શું છે? સામગ્રી દીધી. પછી કે હનુમાન મારે તમને એક વાત કરવાની છે. એ કે હા કોને? કારણ કે સ્વરૂપ કયું હતું? રામચંદ્રજીનું. એ કે મૈયા સીતા રામચંદ્રજીની સાથે હોય અને તમે કાંઈ વલકલ ધારણ ન કરો સારું લાગે? એ કે હું તો પહેલાંથી જ આવો છું. એ કે એવું બધું નહીં, હવે તમારે એક લંગોટ ધારણ કરીને જ રામ ને સીતારે રહેવાનું, જેવી આજ્ઞા. ત્યારથી હનુમાનજી એ લંગોટ ધારણ કરે છે. ત્યારે હનુમાનજીએ કીધું, પ્રભુ હું સમજી ગયો, આપે મારો સંશય દૂર કરવા જ મને વલ્લભ પાસે મોકલ્યા. ત્યારે રામચંદ્રજીએ કહ્યું, સાંભળ હનુમાન, મારું સ્વરૂપ વલ્લભ ધારણ કરી શકે, પણ હું વલ્લભનું સ્વરૂપ ધારણ ન કરી શકું. રામચંદ્રજી ઠાકોરજીના હાસ્ય અવતાર છે. પેલા કયા વૈષ્ણવ માવજીને રણછોડજીને દર્શન કરવા જતા હતા, તો ખેરવાડામાં પેલા ગોપાલદાસ જટાધારે એ કે ક્યાં જાઉં છું? એ કે રણછોડ. એ કે અડેલ જાઓ વલ્લભના દર્શન. એ કે રણછોડરાય જશે. એ કે તમને રણછોડરાયજીને દર્શન થાય તો કરજો, નહીંતર મને તમારે જે કહેવું હોય કહેજો. ત્યાં ગયા તો વલ્લભે રણછોડરાયજીના દર્શન આપ્યા સાક્ષાત. તો આ ચરિત્ર ચિત્રકૂટનું. અને અયોધ્યામાં વલ્લભે 7 દિવસ પારાયણ કર્યું. હવે બહાર નીકળ્યા એટલે બધા અયોધ્યાવાસીઓએ વલ્લભને કીધું, ઓહો, કૃષ્ણવાડા અમારા રાજમાં ક્યાંથી? રામમાં. પેલા આવા સાઉન્ડ રિલેશન હતા, તંદુરસ્ત. હવે તો વાત વાતમાં બધા ઝઘડી પડે છે. એ કે હું ક્યાં અયોધ્યામાં આવ્યો છું, હું તો મારા કૃષ્ણની સાસરીમાં આવ્યો છું. એ કે હા. એ કે અમારા પ્રભુને જે સત્ય નામની રાણી હતા ને, આ નગ્નજીત રાજા હતો, એના એકના એક કુંવરી હતા. હવે એમણે એવો સ્વયંવર કર્યો કે 7 સાંઢને જે નાથે ને એને મારી કુંવરી પરણાવો. તો અમારા પ્રભુએ તો દ્રષ્ટિથી સાતેયને હાંધી લીધા અને સત્ય અમારા પ્રભુના પટરાણી થઈને અત્યારે દ્વારકામાં પધારે બિરાજે. એટલે હું તો મારા કૃષ્ણની સાસરીમાં આવ્યો છું. તો આ બધી લીલા ચિત્રકૂટ અને અયોધ્યાની, આ બધું હું ટૂંકમાં વર્ણન કરું છું. હવે કાશી કે બનારસ, ઘણા બધા નામ એના. અત્યારે તો બધા કે જોવા જેવું છે, બહુ સરસ થઈ ગયું છે. આપણે તો ગયા ત્યારે રસ્તા એવા ને આટલી નાની ગલી ને કાશી વિશ્વનાથના મંદિરમાં ગયા ને બાપા, પણ બધે જઈ એવા. આપણે કાશી વિશ્વનાથ મંદિરમાં જવાનું દર્શન કરવા. કેમ? આપણા વલ્લભનું અનુસંધાન કેવી રીતે? વલ્લભ પાસે બધાય પુરોહિતો, શાસ્ત્રીઓ, પંડિતો, બ્રાહ્મણો શાસ્ત્રાર્થ કરવા આવતા. હવે વલ્લભ સાકાર બ્રહ્મા માને અને શંકરાચાર્યના સિદ્ધાંત જુદા. એટલે વલ્લભે એક પત્રાવલંબન નામનો ગ્રંથ લખ્યો 33 ઓલાનો, અને સેવકોને કહ્યું કે જાઓ કાશી વિશ્વનાથ મંદિરમાં લગાડી આવો બહાર. હવે બધા જે મહાદેવને માનવાવાળા હતા, રુદ્રાક્ષ ધારણ કરવાવાળા, એને તો ગુસ્સો આવ્યો કે અમે ક્યાં માનીએ છીએ આમાં તમને. શંકર ભગવાનની પાસે ગયા કે આ શું થયું? એ કે મારી આજ્ઞાથી જ લગાડ્યો છે. આટલું બધું વલ્લભનું ત્યાં માન, બહુમાન, સૌમાન. એટલે આપણે અવશ્ય જવાનું ત્યાં જય શ્રી કૃષ્ણ કરવા. પાછા આપણા વલ્લભના વિવાહ કાશીમાં થયા મહાલક્ષ્મી વહુજી સાથે.
એ બેઠક વિવાહ ખેલની પણ કાશીમાં બિરાજે છે. તો ત્યાં પણ આપણે દર્શન કરવાના. અને પુરુષોત્તમદાસ શેઠ, જેના ઠાકોરજીનો પહેલો નંદ ઉત્સવ વલ્લભે કાશીમાં કર્યો હતો. અને નંદને, યશોદાજીને, વ્રજ ભક્તોને બધાય ઓલા કૂવામાંથી બહાર નીકળ્યા અને નંદ ઘેર આનંદ ભયો કરવા આવ્યા. હવે બધાને કે આનંદ કર્યો, એ મારા વાલા પધારો. એ કે વલ્લભ અમે આપને છોડીને ન જાય. વલ્લભ કે અત્યારે ચમત્કારની જરૂર નથી. એકવાર પુષ્ટિ માર્ગ ચમત્કારમાં આવી ગયો ને તો જે આપણો પર્પસ છે ને એ સૌ નહીં થાય. જ્યારે જ્યારે વલ્લભકુળ નંદ ઉત્સવ કરશે ત્યારે યશોદાજી બનશે અને આપ ત્યારે બધા પધારજો. એ કૂવો આજની તારીખમાં છે. બાર ભૈરવ બેસે છે, ભૈરવ, જે શંકર ભગવાનના મંદિરનું ધ્યાન રાખતો હતો. હવે રોજ પુરુષોત્તમદાસ શેઠને ત્યાં સત્સંગ થાય એટલે બધા સાંભળવા આવે. હવે શંકર ભગવાને પુરુષોત્તમદાસ શેઠને કહ્યું, અમારે યારે મહાદેવના સંબંધ ન રાખો તો કાંઈ નહીં, પણ વૈષ્ણવના તો રાખો. જય શ્રી કૃષ્ણ કરવા આવો, પ્રસાદ તો પહોંચાડો. એટલે બીજે દિવસે પુરુષોત્તમદાસ શેઠ ઠાકોરજીને ધરાવેલો ડબરો લઈને ગયા. બધા આ મૂછ મરાડો, હા આવ્યા ને, આવ્યા ને અમારા શંકર પાસે. માધવ વિના ચાલે? મહાદેવજી કે સાંભળો, એ મારે દર્શન કરવા નથી આવ્યા, એ મને જય શ્રી કૃષ્ણ કરવા ને પ્રસાદ પહોંચાડવા આવ્યા છે. મેં કીધું હતું. તો શંકર ભગવાને કીધું કે આ તમારે તો બેઠકજી છે, રોજ સત્સંગમાં બધા આવે, તો આ ભૈરવને તમારે ત્યાં લઈ જાઓ, ધ્યાન રાખશે. ભૈરવ તો મૂંઝાઈ ગયો કે હું તો શંકર સિવાય ક્યાંય જાતો નથી. મહાદેવ કે મારી આજ્ઞા છે, તમે આજની તારીખમાં એ કાશીના બેઠકજી જાઓ ને તો 12 ભૈરવ છે. આ બધું ટૂંકમાં એટલે કહું છું કે આ બધા ગયા છે અને કહીને ગયા છે. તો જો થોડું થોડું આ બધું જાણે. એક મિનિટ. તો અયોધ્યા, ચિત્રકૂટ, કાશીમાં ત્રીજા બેઠક છે હનુમાન ઘાટ ઉપર, જ્યાં હમણાં અષાઢી બીજે વલ્લભે આસુરી લીલા કરી. અસુરો માટે, જે એના આચાર્ય સમજતા હતા એના માટે છે આ લીલા. આપણા માટે તો વલ્લભ ગઈકાલે હતા, આજે છે અને આવતીકાલે હશે. એક જણે પ્રશ્ન કર્યો જેને કે સારસ્વત કલ્પમાં વલ્લભ હતા? જે ત્યાં બેઠા હતા બધાને પૂછ્યું કે વલ્લભ હતા? બધાય કે ના, વલ્લભ તો છે જ, કારણ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે, વિરહાત્મક સ્વરૂપ. તો કે બધાય કે ક્યાં? જે સરસ કીધું. ઠાકોરજી એટલે કે પુષ્ટિ પુરુષોત્તમ, એટલે કે વ્રજાધિપ, એટલે કે નંદનંદન, એટલે કે યશોદાનંદન. એ સ્વરૂપ મથુરા પધાર્યું. હવે બધા પોતાના ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ, ગુણ યમુનાજીમાં પધરાવીને ગોકુળ પધાર્યા હતા. ત્યાં મારે ભગવાન નથી થવું, મારે યશોદાનો લાલો, નંદજીનો વાલો, ગોપીઓનો પ્યારો, સખાઓનો સખો, વ્રજવાસીનો પ્રાણ, યમુનાજીનો પ્રિયતર, ગિરિરાજજીનો નંદનંદન. હવે પાછા પધાર્યા